11 સ્કૂલનું ટ્યુશન માટે બ્લેકમેલિંગ, ઇન્ટરનલ માર્ક્સના નામે દબાણ કરી જબરજસ્તીથી ટ્યુશન રખાવે છે. ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશનનો આક્ષેપ. સુરત દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટે આસારામના જામીન 1 મહિનો લંબાવ્યા. 1.5 કલાક કરતાં વધુ સમય સુધી ચાલી સુનાવણી. છેલ્લી વખત 1 મહિનો વધારાયો. લગ્ન પહેલા કાઉન્સેલિંગ માટે સેન્ટર શરૂ થશે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષની જન સુનાવણીમાં 50 ફરિયાદ મળી. સૌથી વધુ કેસ પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના. રાજકોટ શહેરમાં 3 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. સાંજે 7 વાગ્યા સુધી રેડ એલર્ટ. ગાંધીનગરમાં દિવસે તસ્કરોનો હાથ ફેરો. જુંડાલની કલ્પતરુ પાર્કમાં 3.70 લાખના દાગીના, રોકડની ચોરી. અમદાવાદ, રાજકોટ સહિત 10 જિલ્લામાં રેડ એલર્ટ. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વરસાદની સટાસટી. અનેક નદીઓ બે કાંઠે થઈ. ગાંધીનગરના સંત સરોવરમાં નવા નીરની આવક.